ઓમ નમઃ શિવાય. રુદ્ર સંહિતા કુમારખંડ અધ્યાય 1 શિવ પાર્વતી વિહાર. નારદે કહ્યું, હે બ્રહ્મા, આપ તે સંભળાવો કે શંકર અને પાર્વતીનો પુત્ર કેવો થયો. સૂતપરાણીજી કહેવા લાગ્યા, હે નારદ, પાર્વતીની સાથે વિવાહ કર્યા પછી શિવજી કૈલાસ ઉપર આવ્યા. ત્યાં તેમની શોભામાં અત્યંત વધારો થયો અને તેમણે દેવતાઓનું કાર્ય પૂર્ણ કરવાનો વિચાર કર્યો. ભગવાન શંકરના ગણોએ પ્રસન્ન થઈને અનેક ઉત્સવો મનાવ્યા અને દેવતાઓને પ્રસન્ન થઈને પોતપોતાના સ્થાને ચાલતા થયા. પછી મહાદેવ શંકર કલ્યાણ સ્વરૂપા પાર્વતીને લઈને એક અત્યંત મનોહર દિવ્ય નિર્જન સ્થાનમાં ચાલ્યા. ત્યારે રતિવર્ધક છૈયા ઋષિ દેવતાઓના 1000 વર્ષો સુધી પાર્વતીની સાથે વિહાર કર્યો. તેમને રાત દિવસનું ભાન ન રહ્યું. એક ક્ષણની જેમ તે સમય પસાર થઈ ગયો. આ જોતા ઇન્દ્રાદિ દેવતાઓ વિચારવા લાગ્યા કે હજી સુધી શંકર પાર્વતીએ કોઈ પુત્રને ઉત્પન્ન કર્યો નથી. તેઓ હવે શા માટે વિલંબ કરે છે? તે સમયે મને અગ્રેસર બનાવી બધા દેવતાઓ વિષ્ણુની પાસે આવ્યા. પોતાનું અભિષ્ટ કહ્યું. તેમણે તે પણ નિવેદન કર્યું, હજારો વર્ષોથી ભગવાન રતિક્રીડામાં રત છે, તેમને વીરતી થતી નથી. ત્યારે વિષ્ણુએ મને કહ્યું કે કાંઈ ચિંતા કરવા જેવું નથી, સર્વથા સારું જ થશે. શિવના સંભોગનો ભંગ કોણ કરે? 1000 વર્ષ પૂરા થતાં જ તે પોતે સ્વયં પોતાની ઈચ્છાથી વિરહ પ્રાપ્ત કરશે. જે મનુષ્ય કોઈ પણ સ્ત્રી પુરુષનો વિયોગ કરે છે તેને જન્મ જન્માંતરમાં સ્ત્રી પુરુષનો વિયોગ સહન કરવો પડે છે. તેથી તેનો એક જ ઉપાય છે કે 1000 વર્ષ પૂરા થતાં તમે ભગવાન શિવ પાસે જાઓ અને ત્યાં એવો કોઈ ઉપાય કરો જેનાથી તેમનું વીર્ય પૃથ્વી ઉપર પડે. તે વીર્યમાંથી તેમને સ્કંદ નામનો પુત્ર જન્મશે. પરંતુ આ સમયે તમે બધા જ દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા જાઓ અને શિવજીની પાર્વતીની સાથે વિહાર કરવા દો. કમળની કાંતિને ધારણ કરતા પ્રભુ વિષ્ણુ આ પ્રમાણે કહ્યા પછી પોતાના અંતઃપુરમાં ચાલ્યા ગયા. દેવતાઓ પણ પોતાના ધામ તરફ ચાલ્યા ગયા. પછી તો તે શક્તિ અને શક્તિમાનના વિહારના ભારથી અક્રાંત બનેલી પૃથ્વી કંપી ઉઠી. ત્રણેય લોકમાં ભય વ્યાપી ગયો. ત્યારે મને સાથે લઈને બધા જ દેવતા વિષ્ણુ પાસે ફરીથી પહોંચ્યા. સ્થાવર જંગમની વ્યાકુળતા નિવેદિત કરી વિષ્ણુએ કહ્યું, ઠીક, બધા દેવતાઓ ચાલો આપણે શિવની પાસે જઈએ. અમે લોકો કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા, પરંતુ શિવ તો ત્યાં હતા જ નહીં. કેવળ તેમના ગણો જ વિદ્યમાન હતા. વિષ્ણુએ નમ્રતાપૂર્વક તે ગણોને શિવનું ઠેકાણું પૂછ્યું. ગણોએ કહ્યું કે લીલાધર ભગવાન શંકર અમને અહીં નિયુક્ત કરીને પાર્વતીના મંદિરે પધાર્યા છે, પરંતુ મને તે ખબર નથી કે તેઓ ત્યાં શું કરે છે. ત્યારે અમે લોકો શિવજીના દ્વારે પહોંચ્યા. વિષ્ણુએ ભગવાન શંકરની સ્તુતિ કરી. તારકાસુરથી દુઃખી બધા દેવો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. અધ્યાય 2 સ્વામી કાર્તિકેયનો જન્મ. બ્રહ્મા બોલ્યા કે શિવ સર્વ રીતે યોગ જ્ઞાનમાં પ્રાવીણ અને વ્યસ્ત કામ છે. દ્વારે મારે સાથે વિષ્ણુ વગેરેને જોઈને તેઓ ઘણા જ હર્ષિત થયા. દેવતાઓએ તેમની સ્તુતિ કરી. તારકાસુર મહાદૈત્યના વિનાશને માટે વિનંતી કરી. ત્યારે તે દેવતાઓના વચન સાંભળીને ભગવાન શંકર દુઃખી થયા. કંઈક વિચાર કરતા તેઓ બોલ્યા, ભવ્યતાને કોઈ મિટાવી શકતું નથી. શિરથી સ્ખલિત મારા વીર્યને ધારણ કરનારને માટે કોણ સમર્થ છે? એમ કહીને તેમણે પૃથ્વી ઉપર ત્યાગ કર્યો. તેને જોઈને દેવતાઓએ અગ્નિને પ્રેરણા કરીને તમે કપોતનું રૂપ ધારણ કરો અને તેને ગ્રહણ કરો. કપોત રૂપ ધારણ કરીને અગ્નિએ તે સમસ્ત વીર્યનું ભક્ષણ કર્યું. તે સમયે પાર્વતી ત્યાં આવ્યા, કારણ કે શિવને તેમની પાસે જવામાં વિલંબ થયો હતો. ત્યાં પહોંચીને તેમણે ઘણા વૃત્તાંતો જાણતા તેમને ક્રોધ આવી ગયો. તેમણે હરિ વગેરે દેવતાઓને કહ્યું, તમે ઘણા જ સ્વાર્થી અને દુષ્ટ છો. પોતાના સ્વાર્થને માટે પરમ પ્રભુ શિવની આરાધના કરી તમે મારા વિહારમાં ભંગ ઉત્પન્ન કર્યો, જેના પરિણામે હું વંધ્યા થઈ ગઈ. મારી સાથે વિરોધ કરવાને કારણે કોઈ દેવતા સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. આ પ્રમાણે કહીને પાર્વતીએ વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓને શાપ આપ્યો. પાર્વતીનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયો. પાર્વતીએ કહ્યું, બધી દેવાંગનાઓ વંધ્યા થશે. મારા વિરોધ દેવતાઓ દુઃખને પ્રાપ્ત કરશે. દેવતાઓને આ પ્રમાણે કહીને પાર્વતીને અગ્નિને કહ્યું, કેમ કે તે શિવનું વીર્ય ભક્ષણ કર્યું, તેથી આજથી તું સર્વભક્ષી બની જા અને તે માટે તું સર્વદા પીડિત રહેજે. તું શિવજીના તત્વને જાણ્યા વગર હંમેશા દેવતાઓના કાર્યનો સાધક રહેજે. આમ કહીને અગ્નિને શાપ આપી રિસાયેલા પાર્વતી પોતાના સ્થાને ચાલ્યા ગયા.
જ્યારે શિવજી ગયા ત્યારે તેમને બધી હકીકત કહી સંભળાવી. પછી પાર્વતીએ ગણેશને જન્મ આપ્યો. આ તરફ દેવતાઓ અગ્નિમાં હોમ દ્વારા અન્ન વગેરે ભક્ષણ કરતા હતા, જેથી તેમના પેટમાં ગર્ભ રહ્યો, જેના પરિણામે વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓને પીડા થવા લાગી. શિવજીની ઈચ્છાથી તેઓની બુદ્ધિ નાશ થવા લાગી. ગર્ભની ગરમીથી બધા સતપત્ર થવા લાગ્યા. બધા શિવજીને ચરણે આવ્યા. શિવજીના મંદિરે આવીને હાથ જોડી સ્તુતિ કરી. ગર્ભાધાનનું કષ્ટ નિવેદન કર્યું. તેના નિવારણ માટે પ્રાર્થના કરી. ભગવાનની તેમની સ્તુતિ સાંભળીને ભગવાન શિવ શીઘ્ર દ્વાર ઉપર આવ્યા. ત્યાં દેવતાઓ ઊભા હતા. શિવજીને જોઈને દેવતાઓએ કહ્યું, હે શંભુ, શિવ, મહેશ્વર, પ્રભુ, અમે આ વીર્યથી બળીએ છીએ, અમારી રક્ષા કરો. અમે આપને ચરણે છીએ. આપના વિના દેવતાઓનું કષ્ટ નિવારણ કોણ કરી શકે? દેવતાઓના વચન સાંભળીને ભક્તવત્સલ શંકરે હસતા હસતા કહ્યું, હે વિષ્ણુ, હે બ્રહ્મા, હે દેવતાઓ, હું જે કહું છું તે સાંભળો. તમે લોકો શીઘ્ર મારા વીર્યનું વમન કરો, એનાથી તમને સુખ પ્રાપ્ત થશે. પછી તો શિવજીની આજ્ઞાથી બધાએ વમન કર્યું. વિષ્ણુ વગેરે દેવતાઓનું દુઃખ દૂર થયું. બધાને ભક્તવત્સલ ભગવાનની સ્તુતિ કરી. પરંતુ તે છતાં અગ્નિને સુખ પ્રાપ્ત થયું નહીં. તે હૃદય બળતું રહ્યું. ત્યારે તેણે દેવાધિદેવ શંકરની સ્તુતિ કરી અને તે કહેવા લાગ્યો કે હું મોટો મૂર્ખ છું. મારા અપરાધની ક્ષમા કરો. મારા તપનું હરણ કરો. આપ અગ્નિવત્સલ, કલ્યાણકારી અને પરમેશ્વર છો. આ સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમણે અગ્નિને કહ્યું, તમે મારા વીર્યનું ભક્ષણ કર્યું તે યોગ્ય ન થયું. તમારું પાપ અધિક હતું. તેથી તમારો સંતાપ દૂર થયો નથી. પરંતુ હવે હું પ્રસન્ન છું. સર્વ દુઃખમાંથી તમારી મુક્તિ થશે. તમે મારા વીર્યને કોઈ સ્ત્રીની યોનિમાં સ્થિત કરો. તેનાથી અમારું શરીર બળશે નહીં. અગ્નિએ કહ્યું, હે મહારાજ, આપનું તેજ ઘણું કષ્ટદાયક છે. ત્રણેય લોકમાં તેને ધારણ કરવા કોઈ શક્તિમાન નથી. તે જ સમયે હે નારદ, તમે ત્યાં આવ્યા. ત્યારે તમે અગ્નિ ઉપર ઉપકાર કરવાની દ્રષ્ટિથી કહ્યું, હે અગ્નિ, શિવજી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે આચરીને જરૂર તમે સુખને પ્રાપ્ત કરનારા થશો. શિવ કૃપાથી તમને તેનો સહજ ઉપાય બતાવું છું. માઘ મહિનામાં જે સ્ત્રી પ્રયાગમાં સ્નાન કરીને આવે તેના દેહમાં તમે આ વીર્યને સ્થાપિત કરજો. બ્રહ્મા કહેવા લાગ્યા, એ સમયે ત્યાં સપ્ત ઋષિઓની સ્ત્રીઓ આવી. માઘ મહિનો હતો. આ સ્ત્રીઓમાંની 6 સ્ત્રીઓ ઠંડીને લીધે દુઃખી હતી. તેઓ અગ્નિની જ્વાળા પાસે જઈ અગ્નિ સેવન કરવા લાગી. પછી તો તે જ સમયે તેમના રોમ દ્વારા શિવજીના વીર્યકણ તેમાં પ્રવેશ્યા. અગ્નિની બળતરા શાંત થઈ. તેઓ અંતર્ધ્યાન થઈ શિવનું સ્મરણ કરતા પોતાના સ્થાને આવ્યા. 6 એ સ્ત્રીઓ ગર્ભવતી થઈ. અગ્નિને કારણે દુઃખી થઈ. તેમના પતિઓએ તેમનો ત્યાગ કર્યો. તે 6એ પોતાના વ્યભિચાર પર દુઃખ થયું. તે હિમાલય પર જઈ તપ કરવા લાગી. ત્યાં તેમણે તે ગર્ભનો ત્યાગ કર્યો, શાંતિને પ્રાપ્ત કરી. પરંતુ જ્યારે તે પર્વતરાજ પણ તે ગર્ભને સહન ન કરી શક્યા, ત્યારે તે ગર્ભને તેમણે ગંગાજીમાં પધરાવી દીધો. ગંગાજી પણ તે ગર્ભને સહન ન કરી શક્યા. તેમ પોતાના તરંગો દ્વારા તે ગર્ભનો બહુલા વનમાં ત્યાગ કર્યો. ત્યાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. માગશર મહિનાની સુદ 6ના દિવસે શિવના તે પુત્રનો જન્મ થયો. તેના જન્મતા જ હિમાલય ઉપર રહેલા શિવ પાર્વતીને ઘણા જ આનંદની અનુભૂતિ થઈ. ત્રણેય લોકમાં સુખદાયક મંગલ વર્તાવા લાગ્યું. દુષ્ટોને અને વિશેષ કરીને દૈત્યોને મોટા વિઘ્નો દેખાવા લાગ્યા. આકાશમાં દદુંભીઓ વાગવા લાગી. બાળક ઉપર પુષ્પ વૃષ્ટિ થવા લાગી. વિષ્ણુ વગેરે દેવતાઓને આનંદ થવા લાગ્યો. અધ્યાય 3 સ્વામી કાર્તિકેયનું ચરિત્ર. નારદજી બોલ્યા, હે સૃષ્ટિના કર્તા, આ પછી ત્યાં શું થયું તે મને કૃપાવંત થઈને કહો. બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, વિધિથી પ્રેરાયેલા વિશ્વામિત્રનું આગમન થયું, જ્યાં બાળકનો જન્મ થયો હતો. બાળકને જોઈને ઋષિ પ્રસન્ન થયા. તેમના પ્રતાપને જાણીને ઋષિ વિશ્વામિત્રએ તેમની સ્તુતિઓ કરી. ત્યારે આ અત્યંત ઉત્સવ આપનાર બાળકે વિશ્વામિત્રને કહ્યું, હે મહાજ્ઞાની, તમે શિવજીની ઈચ્છાથી એકાએક અહીં આવ્યા છો. તેથી તમે વિધિપૂર્વક મારા સંસ્કાર કરો. હવે આજથી તમે મારા પુરોહિત છો. નિસંદેહ હવે આપ બધાના પૂજ્ય છો. ત્યારે નિશ્ચય પામીને વિશ્વામિત્રે તે બાળકને કહ્યું, હે પુત્ર, હું બ્રાહ્મણ નથી, પરંતુ ગાધી ક્ષત્રિયનો પુત્ર છું. હું બ્રાહ્મણોનો સેવક છું અને લોકો મને વિશ્વામિત્ર કહે છે. તમે કોણ છો? આનંદદાયક બાળક કહેવા લાગ્યો, હે વિશ્વામિત્ર, હવે તમે મારા વરદાનથી બ્રહ્મર્ષિ થયા છો.
નિસંદેહ હવે વશિષ્ઠ વગેરે તમારા પ્રશંસક થશે. હું આજ્ઞા આપું છું કે તમે મારા સંસ્કાર કરો અને આ ગુપ્ત રહસ્ય કોઈને પણ કહેશો નહીં. પછી તો વિશ્વામિત્ર તે બાળકને જાતકર્મ સંસ્કાર કર્યો અને તે બાળકે પણ પ્રસન્ન થઈને સાચું જ્ઞાન આપ્યું. હે મિત્ર, આ તમે એ બાળકને એક લીલા કહી. હવે તેની બીજી લીલા સાંભળો. તે જ સમયે શ્વેત નામક એક બીજા મહર્ષિએ તે દિવ્ય અને પરમ બાળકનો આકાર જોયો. તેને આલિંગન અને ચુંબન કરીને તેમણે તેને શક્તિ અને શસ્ત્ર અર્પણ કર્યા. આ શક્તિને લઈને તે ક્રૌંચ પર્વત ઉપર ચડી ગયો અને તેના શિખર ઉપર પ્રહાર કર્યો. તે શિખર નીચે પડ્યું. આ જોતા વીર રાક્ષસો તેમને મારવા લાગ્યા, પરંતુ કુમારે બધાના ઉપર પ્રહાર કર્યો અને તેમનો નાશ કર્યો. ત્રૈલોક્ય કાંપી ઉઠ્યું. આ જોઈને દેવતાઓ સહિત શિવજી ત્યાં આવ્યા અને ઇન્દ્રએ તેમનો દક્ષિણ બાજુએ વ્રજનો પ્રહાર કર્યો, જેને પરિણામે શાખા નામનો એક મહાબળવાન બીજો મનુષ્ય તેમાંથી ઉત્પન્ન થયો. ઇન્દ્રે તેના ડાબા પડખે પ્રહાર કર્યો. તેનાથી વિશાખ નામનો બીજો પુરુષ ઉત્પન્ન થયો. પછી ઇન્દ્રે તેને હૃદયમાં માર્યું. તેના પરિણામે નૈગમ નામક એક મહાબલી પુરુષ પ્રગટ થયો. આ 4 સ્કંદ થયા. તે ઘણા ચોર હતા. હવે આ 4 બળવાન ઇન્દ્રને મારવા લાગ્યા. ઇન્દ્ર ભયભીત થઈને તેમને ચરણમાં આવ્યા. તે બાળક સ્વર્ગમાં પહોંચ્યો. ત્યાં એક સરોવરમાં સ્નાન કરીને કૃતિકા નામક 6 સ્ત્રીઓ તેને પકડવા દોડી. તેઓ વચ્ચે ઉગ્ર વિવાદ થયો. કુમારે 6 મુખને ધારણ કર્યા. એકાએક એક વારાફરતી તે બધાનું સ્તનપાન કર્યું. તે પ્રસન્ન થઈને કુમારને પોતાના લોકમાં લઈ આવી. ઘણા પ્રેમપૂર્વક પોતાનું દૂધ પીવડાવીને તેનું પાલન કર્યું. ત્રૈલોક્ય દુર્લભ વસ્ત્રો પહેરવાને આપ્યા. ઉત્તમોત્તમ આભૂષણ આપ્યા. કૃતિકાઓ પોતાના આંખ આગળની બાળકને દૂર રાખતા ન હતા. મહાકાંતિવાળા આ બાળકની તેઓ પુષ્ટિ કરતા. ઉત્પત્તિ કરનાર આ બાળક દેવોની સભામાં પોતાનું પરાક્રમ બતાવવા લાગ્યો. આ કર્તવ્યને જોઈ વિષ્ણુ વગેરે દેવતાઓ ત્યાં ઋષિઓ મહાવિસ્મય પામ્યા. તે બાળકને પૂછવા લાગ્યા, આપ કોણ છો? બાળક કંઈ બોલ્યો નહીં, પણ પોતાના સ્થાન પ્રત્યે આવી પૂર્વની માફક ગુપ્ત રીતે રહેવાનો સ્વીકાર કર્યો. અધ્યાય 4 શિવગણોનું કુમાર પાસે જવું. બ્રહ્મા બોલ્યા કે આ પ્રમાણે જ્યારે ઘણો જ સમય વીતી ગયો અને પાર્વતીને આ બાળકનો કાંઈ પણ પતો ન લાગ્યો, ત્યારે એક દિવસ તેમણે પોતાના સ્વામી શંભુને પૂછ્યું, હે દેવ મહાદેવ, હે ઈશ્વર, આપ મને મારા પૂર્વના પુણ્યોને કારણે પ્રાપ્ત થયા છો. કૃપા કરીને આપ બતાવો કે આપનું તે વીર્ય ક્યાં ગયું હતું? તે પૃથ્વી ઉપર પડ્યું હતું? તેનાથી કોઈ બાળક પ્રગટ થયું છે? પાર્વતીના આ વચન સાંભળીને જગદીશ્વરે દેવતાઓને મુનિઓને બોલાવીને પૂછ્યું કે હે દેવતાઓ, મારું અમોઘ વીર્ય ક્યાં છે? તેને કોણે છુપાવ્યું છે? શીઘ્ર બતાવો, નહીં તો શિક્ષા કરીશ. ઈશ્વરના આ વચન સાંભળીને સમગ્ર સભામાં લોકો કાંપવા લાગ્યા અને વારાફરતી તેની શોધ માટે કંઈક ને કંઈક નવો ઉપાય તેઓ દર્શાવવા લાગ્યા. જેમ તેમ તે વીર્ય જ્યાં ત્યાં ગયું અને અંતે કૃતિકાઓએ તેનું પાલન કર્યું. આ પ્રમાણેની વાત સાંભળીને શિવજી ઘણા જ પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણોની ઘણી જ દક્ષિણા આપી. પાર્વતીજી પણ પુત્રના સમાચાર સાંભળીને પ્રસન્ન થયા. ત્યારબાદ પ્રભુએ પોતાના ગણોને આજ્ઞા આપી કે કૃતિકાઓને ત્યાં જઈ મારા પુત્રને લઈ આવો. શિવજીના એકથી એક બળવાન સળિયાતા ગણો, લાખો ક્ષેત્રપાલ અને 3 લાખ ભૂત રુદ્ર ભૈરવો સ્વર્ગમાં ઉઠીને કૃતિકાઓને ઘેરી લીધી. કૃતિકાઓ ભયથી વ્યાકુળ બની. ત્યારે તેમણે બ્રહ્મતેજથી પ્રકાશમાન કાર્તિકેયને કહ્યું કે હે વત્સ, શું તમે જોતા નથી કે આ અસંખ્ય સેનાઓએ તમારા ઘરને ઘેરી લીધું છે? હવે શું કરીએ? ક્યાં જઈએ? ઘણો જ મોટો ભય ઉપસ્થિત થયો છે. કાર્તિકેય બોલ્યા, હે કલ્યાણીઓ, હું છું ત્યાં સુધી આ ભયનો લેશ માત્ર વિચાર ન કરશો. મારું કે મારા વેગનું નિવારણ કોઈ પણ કરી શકે તેમ નથી. આ સમયે શિવજીના સેનાપતિ નંદીશ્વર કાર્તિકેયની સમક્ષ જઈને ઊભા થઈને આમ કહેવા લાગ્યા, હે ભાઈ, હે માતાઓ, મને જગતનો સંહાર કરનાર શિવજીએ અહીં મોકલ્યો છે. અત્યારે મહામંગલ પર્વ કૈલાસમાં ચાલી રહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વગેરે બધા જ દેવતાઓ ત્યાં ઉપસ્થિત છે. હે ભાઈ, ભગવાન શિવે તમને ઉખોડી કાઢવા માટે મને મોકલ્યો છે. હવે તમે મારી સાથે પૃથ્વી પર ચાલો. ત્યાં દેવતાઓ સહિત શિવજી તમારો અભિષેક કરશે. તારકાસુરને મારવા માટે તમને બધા જ પ્રકારના તે અસ્ત્ર આપશે.
તમે વિશ્વના સંહર્તાના પુત્ર છો. જ્યારે નંદીશ્વર આ પ્રમાણે કહ્યું ત્યારે કાર્તિકેય કહેવા લાગ્યા, હે ભાઈ, આ કૃતિકા જ્ઞાન યોગીની પ્રકૃતિની કળા છે. હું તેના દૂધથી જ ઉછર્યો છું, તેથી તેના ઉપકારને ભૂલી શકતો નથી. હું તેમનો પાલક પુત્ર છું. પર્વતરાજ પુત્રી દ્વારા મારો જન્મ નથી, તે મારા ધર્મની માતા છે. જેમ આ કૃતિકાઓ, જેમ શિવે મને પોતાનો માનીને તમને બોલાવવા મોકલ્યા છે, તો હું જરૂર તમારી સાથે આવીશ અને દેવસભાના દર્શન કરીશ. આમ કહીને કૃતિકાઓને બોલાવી તેમની આજ્ઞા લઈ કાર્તિકેય શીઘ્રાતિશીઘ્ર શિવજીના પાર્ષદોની સાથે ચાલ્યા. ઓમ નમઃ શિવાય.